મહેસાણામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાની ઘટના સામે આવી હતી। ખનીજ માફિયાએ એક અધિકારી યોગીરાજસિંહ પર હુમલો કર્યો હતો। ગેરકાયદે રેતી ભરેલા 2 ડમ્પર પકડાતા ખનીજ માફિયાએ અધિકારી ઉપર હુમલો કર્યો હતો। આ સમગ્ર મામલે મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। રાત્રિ દરમિયાન ચેકિંગમાં હતા અને તે દરમિયાન મારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર એમણે બે ગાડી જપ્ત કરી અને મૂકેલી। ત્યારબાદ જપ્ત કરીને મૂકીને નીકળેલા ત્યારબાદ જે ગાડીના માલિક છે તેઓ દ્વારા એમની પર હિંસક હુમલો કરેલો। ગાડી શિવાલા સર્કલ જોડે પકડી હતી અને શિવાલા સર્કલથી નુગર ચોકડી લાવીને ત્યાં પ્લાન્ટમાં ગાડી મૂકેલી હતી અને આ જે હુમલો છે ને એ નુગર ચોકડી જોડે બનેલો છે। સંવાદદાતા નિસર્ગ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। નિસર્ગ, જણાવશો કે મહેસાણામાં ખનીજ માફિયાઓ જાણે કે બેફામ બન્યા છે અને તેમને પોલીસનો પણ કોઈ જ ડર નથી, તેમ હુમલો પણ કરવામાં આવ્યો હતો પોલીસ પર। એ ચોક્કસ હિરલ, મહેસાણામાં અત્યારે જે ખનીજ માફિયા છે જે બેફામ બન્યા તેવું દેખાઈ રહ્યું છે। જેમ કે જે ખાણ ખનીજ વિભાગની જે ટીમ હતી જેમણે યોગીરાજસિંહ પરમાર કે રોયલ્ટી ઇન્સ્પેક્ટર હતા, તેઓએ ગત રાત્રિએ જે માટીની જે રેતીની રોયલ્ટી ચોરી કરી નીકળતા હતા 2 ડમ્પરો પકડ્યા હતા। તે ડમ્પરોને સીઝ કર્યા બાદ વહેલી સવારે જે ડમ્પરોના જે માલિક છે તેઓ પોતે ત્યાં પહોંચી ગયા હતા અને જે યોગીરાજસિંહ પરમાર છે જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેમના પર હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી। આ સમગ્ર મામલે યોગીરાજસિંહ પરમારે તાત્કાલિક સારવાર લઈ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી, ખનીજ માફિયાઓના ત્રાસને લઈને સ્થાનિકો દ્વારા કોઈ અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી કે કેમ? ના હિરલ, અગાઉ સ્થાનિકો દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખનીજ માફિયાઓ છે તે રાત્રિના સમયે બેફામ જે ડમ્પરો ચલાવતા હોય તેનાથી અકસ્માત પણ ખૂબ થયા છે, પરંતુ સ્થાનિકો હજુ સુધી ક્યાંય ફરિયાદ નોંધાવી એવું ધ્યાનમાં આવ્યું નથી। જી બિલકુલ નિસર્ગ, આભાર।